વેલકમ ફ્રેન્ડ્સ ટુ માય ચેનલ રમેશ સાવલિયા. મિત્રો, આપણે ઇંગ્લિશ શીખવામાં સર્ટન એક્સપ્રેશન્સ એવી હોય છે કે જેમાં સ્ટુડન્ટ્સે સ્પોકનની અંદર ખાસ બોલતી વખતે મિસ્ટેક કરે છે. સેન્ટન્સ ફ્રેમિંગ કરતી વખતે એવી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સ્ટ્રક્ચર્સ આપણે જોવા આજે જઈ રહ્યા છીએ કે જે ટેન્સ કરતાં થોડીક અલગ પ્રકારની સેન્ટન્સ પેટર્ન એની હોય છે. ફોર એક્ઝામ્પલ, ઇંગ્લિશ એક્સપ્રેશન્સ લખેલું છે, કેટલીક અભિવ્યક્તિઓ અહીં આપેલી છે. એમાં જુઓ કે ટુ બી ફોન્ડ ઓફ આપેલું છે એટલે નો શોખ હો. હવે ટુ બી ફોન્ડ ઓફનો મિનિંગ અહીંયા શું લેવાનો કે અહીંયા આગળ જે ટુ બી છે એની જગ્યાએ કોઈ ટુ બીનું રૂપ આવે. ફોર એક્ઝામ્પલ, પ્રેઝન્ટ ટેન્સ હોય તો ઇઝ એમ આર આવશે અને પાસ્ટ ટેન્સ હોય તો વોઝ કે વર આવશે. ઓકે, હવે નો શોખ હો. ફોર એક્ઝામ્પલ, જો મને ક્રિકેટનો શોખ છે તો આઈ એમ ફોન્ડ ઓફ ક્રિકેટ થાય. અમને ક્રિકેટનો શોખ છે બહુવચનમાં તો વી આર ફોન્ડ ઓફ ક્રિકેટ. તને ક્રિકેટનો શોખ છે તો યુ આર ફોન્ડ ઓફ ક્રિકેટ. તેને ક્રિકેટનો શોખ છે તો હી ઇઝ ફોન્ડ ઓફ ક્રિકેટ. તેણીને ક્રિકેટનો શોખ છે તો શી ઇઝ ફોન્ડ ઓફ ક્રિકેટ. તેઓને ક્રિકેટનો શોખ છે તો દે આર ફોન્ડ ઓફ ક્રિકેટ. મિત્રો, આ રીતે ફોન્ડ ઓફ છે એની આગળ ટુ બીનું રૂપ આવવું જોઈએ. ઇઝ એમ આર, પાસ્ટ ટેન્સમાં વોઝ વર, અને ફોન્ડ ઓફ પછી જે નામ છે. બીજું કે ફોન્ડ ઓફ પછી જો ક્રિયાપદ આવે, વર્બ આવે, તો હંમેશા આઈએનજી વાળું ક્રિયાપદ આવશે. ફોર એક્ઝામ્પલ, જો કે શી ઇઝ ફોન્ડ ઓફ કુકિંગ એટલે તેણીને રસોઈ બનાવવાનો શોખ છે. એ રીતે આઈ એમ ફોન્ડ ઓફ પ્લેઇંગ ક્રિકેટ. બરાબર. યુ આર ફોન્ડ ઓફ પ્લેઇંગ કેરમ એટલે તમને કેરમ રમવાનો શોખ છે. તો ઓફ પછી જો વર્બ લેવું હોય તો આઈએનજી વાળું ક્રિયાપદ લેવાનું છે અને વી ફોર આપણે કહીએ છીએ. બરાબર. પહેલાં કરતા આવે, એના પછી ટુ બીનું રૂપ આ ઇઝ એમ આર વોઝવેરમાંથી, પછી ફોન્ડ ઓફ, અને જો ક્રિયાપદ આવે તો આઈએનજી વાળું, અને ન ક્રિયાપદ આવે તો નાઉન તરીકે. નાઉન પણ અલગથી આવી શકે. ઓકે, હવે એવું જ એક ફ્રેઝ છે ટુ બી ઇન્ટરેસ્ટેડ ઇન. સ્પેલિંગ પણ યાદ રાખજો. ઇન્ટરેસ્ટેડની અંદર ઈ છે ને ઈ 3 વાર આવવું જોઈએ. બરાબર. અને આની જેમ જ ટુ બીનું રૂપ પહેલાં મૂકવાનું છે, પછી ઇન્ટરેસ્ટેડ ઇન મૂકવાનું છે, અને પછી જેની અંદર રસ છે એવું લખવાનું છે. માં રસ હોવો એટલે કશાકમાં રસ હોય. ફોર એક્ઝામ્પલ, કે મને પબ્લિક સ્પીકિંગમાં રસ છે તો આઈ એમ ઇન્ટરેસ્ટેડ ઇન પબ્લિક સ્પીકિંગ. તેને ડ્રોઈંગમાં રસ છે તો હી ઇઝ ઇન્ટરેસ્ટેડ ઇન ડ્રોઈંગ. તેણીને ડ્રાઇવિંગમાં રસ છે તો શી ઇઝ ઇન્ટરેસ્ટેડ ઇન ડ્રાઇવિંગ. તેઓને ઇંગ્લિશ સ્પીકિંગમાં રસ છે તો દે આર ઇન્ટરેસ્ટેડ ઇન સ્પીકિંગ ઇંગ્લિશ. બરાબર. તો આ રીતે જેમાં રસ હોય એ વસ્તુ આવશે. અહીંયા ટુ બીનું રૂપ આવે છે ઇન્ટરેસ્ટેડ ઇન. ઇન પછી વર્બ હોય તો આઈએનજી આવશે, અને વર્બ ન હોય તો ડાયરેક્ટ નાઉન પણ ચાલશે. હવે નેક્સ્ટ આવે છે ટુ બી ગુડ એટ. ફ્રેન્ડ્સ, અહીંયા એક વસ્તુ બીજી પણ યાદ રાખજો. ગુડ એટ હોય તો કોઈક વિષયમાં સારા હોવ, એક્સપર્ટ હોવ, નિપુણ હોવ. ક્લેવર એટ, ગુડ એટ એટલે ક્લેવર એટ, એક્સપર્ટ ઇન. બરાબર. હવે બીજું એક વસ્તુ શું યાદ રાખવાની છે કે કોઈ લોકો પ્રત્યે સારા હોય ને તો ગુડ ટુ કહેવાય. ગુડ ટુ એટલે કોઈ લોકો પ્રત્યે સારા. ફોર એક્ઝામ્પલ, ધ પ્રિન્સિપલ ઇઝ ગુડ ટુ ટીચર્સ એટલે પ્રિન્સિપલ છે ટીચર્સ પ્રત્યે સારા છે. ધ ટીચર ઇઝ ગુડ ટુ સ્ટુડન્ટ્સ એટલે ટીચર છે એ વિદ્યાર્થીઓ પ્રત્યે સારા છે. બરાબર. તો ગુડ ટુ આવશે. અને ગુડ એટ એટલે કોઈ એક વિષયમાં એક્સપર્ટ હોવું, નિષ્ણાંત હોવું, સારા હોવું. ક્લેવર એટ, ગુડ એટ, ક્લેવર એટ, એક્સપર્ટ હોય તો એ ના આવે. હવે માનો કે તે ડ્રોઈંગમાં સારો છે, હી ઇઝ ગુડ એટ ડ્રોઈંગ. તેણી ગુજરાતીમાં સારી છે તો શી ઇઝ ગુડ એટ ગુજરાતી. હું એમ કે ઇંગ્લિશ સ્પીકિંગમાં સારો છું તો આઈ એમ ગુડ એટ સ્પીકિંગ ઇંગ્લિશ. બરાબર. તેઓ ક્રિકેટમાં સારા છે તો દે આર ગુડ એટ ક્રિકેટ. મારો ભાઈ મેથ્સમાં સારો છે તો માય બ્રધર ઇઝ ગુડ એટ મેથ્સ. મારી બહેન છે એ વિજ્ઞાનમાં નિપુણ છે, એક્સપર્ટ છે તો માય સિસ્ટર ઇઝ ગુડ એટ સાયન્સ. ઓકે. સિમિલરલી વી હેવ ટુ બી બેડ એટ એટલે કોઈ વિષય આપણો નબળો હોય તો એને બેડ એટ કહેવાય. આ બેડ એટલે ખરાબ થાય. અને બીજું બેડ એટલે પથારી છે, બીઈડી બેડ. એ બીઈડી બેડ એટલે પથારી અથવા ક્યારો થાય, છોડનો ક્યારો. હવે નબળા હોવું છે એમાં કોઈ સબ્જેક્ટ આપણો નબળો છે. ફોર એક્ઝામ્પલ, મારું મેથ્સ નબળું છે તો આઈ એમ બેડ એટ મેથ્સ કહેવાય. તારું સાયન્સ નબળું છે તો
તો યુ આર બેડ એટ સાયન્સ, તેનું ઇંગ્લિશ નબળું છે, તો હી ઇઝ બેડ એટ ઇંગ્લિશ. તેઓનું પરફોર્મન્સ નબળું છે, તો દે આર બેડ એટ પરફોર્મન્સ. કોઈ પણ પરફોર્મન્સ નબળું છે તો દે આર બેડ એટ પરફોર્મન્સ કહેવાય. એના પછી આવશે ટુ બી એબલ ટુ એટલે સક્ષમ હોવું. એબલ એટલે સક્ષમ હોવું. દાખલા તરીકે હું ઝડપથી દોડી શકું છું, તો આઈ એમ એબલ ટુ રન ફાસ્ટ. બરાબર, હું ઝડપથી દોડી શકું છું તો આઈ એમ એબલ ટુ રન ફાસ્ટ. તે ઝડપથી ચાલી શકે છે, તો હી ઇઝ એબલ ટુ વોક ફાસ્ટ. મારા દાદા ચશ્મા વગર વાંચી શકે છે, તો માય ગ્રાન્ડફાધર ઇઝ એબલ ટુ રીડ વિધાઉટ ગ્લાસીસ. ગ્લાસીસ છે, સ્પેક્ટેકલ્સ છે, ચશ્મા. બરાબર, તો આ રીતે કંઈક કાર્ય કરવામાં સક્ષમ હોવું, નિપુણ હોવું, એક્સપર્ટ હોવું, તો એમાં એબલ ટુ, આનો મિનિંગ કેન જેવો થાય. આઈ એમ એબલ ટુ સ્પીક ઇંગ્લિશ, એનો મિનિંગ એવો થાય કે આઈ કેન સ્પીક ઇંગ્લિશ. ઓકે, હવે એવું છે અહીંયા ટુ બી પ્રાઉડ ઓફ એટલે એનું ગૌરવ હોવું છે. બરાબર, ફોર એક્ઝામ્પલ બધામાં ટુ બી એટલે ઇઝેમાર અત્યારે લઈએ છીએ, પાસ્ટ ટેન્સ હોય તો વોઝ વર પણ લઈ શકાય. ફોર એક્ઝામ્પલ મને તમારું ગૌરવ છે, તો આઈ એમ પ્રાઉડ ઓફ યુ. તમારા પેરેન્ટ્સને તમારું ગૌરવ છે, તો યોર પેરેન્ટ્સ આર પ્રાઉડ ઓફ યુ. દેશને તમારું ગૌરવ છે, કન્ટ્રી, અવર કન્ટ્રી ઇઝ પ્રાઉડ ઓફ યુ. તમારા કુટુંબને તમારું ગૌરવ છે, યોર ફેમિલી ઇઝ પ્રાઉડ ઓફ યુ. તમારા સમાજને તમારું ગૌરવ છે, યોર કોમ્યુનિટી ઇઝ પ્રાઉડ ઓફ યુ. સ્કૂલને તમારું ગૌરવ છે, સ્કૂલ ઇઝ પ્રાઉડ ઓફ યુ. બરાબર, તો જે લોકોને તમારું ગૌરવ હોય એનું નામ મૂકીને પછી ઇઝ એમ આર મૂકવાનું અને પછી પ્રાઉડ ઓફ જેનું ગૌરવ છે. બરાબર, ત્યાર પછી ટુ બી એસોસિએટેડ વિથ એટલે નાથી સંકળાયેલો હોવો, સંબંધિત હોવો અથવા સંકળાયેલો હોવો. ફોર એક્ઝામ્પલ સચિન ઇઝ એસોસિએટેડ વિથ ક્રિકેટ. સચિન છે ક્રિકેટ સાથે સંકળાયેલો છે. બરાબર, સાનિયા મિર્ઝા ઇઝ એસોસિએટેડ વિથ ટેનિસ. સાયના નેહવાલ ઇઝ એસોસિએટેડ વિથ બેડમિન્ટન. મેરી કોમ ઇઝ એસોસિએટેડ વિથ બોક્સિંગ. તો જેની સાથે સંકળાયેલા છે એનું નામ આગળ જે સંકળાયેલા છે એની સાથે ઇઝેમાર પછી એસોસિએટેડ વિથ કહેવાનું. પાસ્ટ ટેન્સ એટલે ભૂતકાળમાં લેવું હોય તો ગાંધીજી છે એ ફ્રીડમ એટલે સ્વતંત્રતા સાથે સંકળાયેલા હતા, તો ગાંધીજી વોઝ એસોસિએટેડ વિથ ફ્રીડમ મૂવમેન્ટ. સરદાર પટેલ છે બારડોલી સત્યાગ્રહ સાથે સંકળાયેલા હતા, તો સરદાર પટેલ વોઝ એસોસિએટેડ વિથ બારડોલી સત્યાગ્રહ, બારડોલી મૂવમેન્ટ. બરાબર, વિનોબા ભાવે છે એનું નામ છે એ ભૂદાન યજ્ઞ સાથે સંકળાયેલું છે. વિનોબા ભાવે વોઝ એસોસિએટેડ વિથ ભૂદાન મૂવમેન્ટ. વોઝ ભૂતકાળમાં હતા તો આપણે વોઝ કહીએ કે વિનોબા ભાવે વોઝ એસોસિએટેડ વિથ ભૂદાન મૂવમેન્ટ. ઓકે, તો આ રીતે એસોસિએટેડ વિથ એટલે ના સાથે સંકળાયેલા હોવું. ડુ યુ અન્ડરસ્ટેન્ડ વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે ઇઝ? યસ. હેપી લર્નિંગ, હેપી શેરિંગ. થેન્ક યુ વેરી મચ. મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને જે લોકો ઇંગ્લિશ શીખવામાં ઇન્ટરેસ્ટેડ હોય એને આ વિડીયો તમે શેર કરો. થેન્ક યુ અગેન.